મહેશભાઈ, બીજો તમને કોઈ કાઉન્ટર ગમે અહીંયા લોંગર ટાઈમ માટે? તમે ક્યાં એન્ટ્રી કરશો ટાટા સ્ટીલ સિવાય? પાઇન લેબ અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, ચેનલ બ્રેકઆઉટ પણ છે, તો મારા હિસાબથી પાઇન લેબ મેં બાઇંગ કરી શકે છે. અપર સાઈડ અગર લાંબા ગાળા માટે બી તમે બાઇંગ કરો તો 200-220 આ અપર સાઈડની રેન્જ પણ જોવા મળી શકે છે. ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે, તો મારી હિસાબથી પાઇન લેબમાં 154 ને બિલો એક સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ ભણી રહ્યો છે. 175 થી 185 આ ઇમિડિયેટ ટાર્ગેટ આપણે પાઇન લેબમાં જોવા મળી રહ્યા છે. બીજો કાઉન્ટર એમસીએક્સ છે, તો એમસીએક્સ મેં અત્યારે એક લોઅર લેવલથી સારી અપસાઇડ આપણે જોવા મળી રહી. કોઈ બી ઘટાડો આવે તો પછી તમે પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. મિનિમમ 2820 2860 આ લેવલ પાછા આવે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. ઉપર સાઈડમાં 3150 થી 3200 આ રેન્જ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. પર લોંગર લાંબા ગાળા માટે અગર 3500 3600 ની રેન્જ આપણે એમસીએક્સ માં પણ જોવા મળી શકે છે.